નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી એજ્યુકેશનલ ચેનલમાં। આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં ખૂબ જ મહત્વપૂર્ણ પ્રકરણ પાઠ 12 ઉદ્યોગના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ। આ સોલ્યુશન તમને પરીક્ષા તૈયારી માટે ખૂબ જ મદદરૂપ થશે અને વિષય વસ્તુની તમારી સમજને વધુ સ્પષ્ટ બનાવશે। વિડીયોને અંત સુધી જોજો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, પ્રશ્નોના ઉત્તર આપો। નંબર 1, ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે? ઉદ્યોગ એટલે કાચા માલનું યાંત્રિક સાધનોની સહાયથી સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરવાની પ્રવૃત્તિ। આ એક પ્રકારનું આર્થિક કાર્ય છે જે વસ્તુઓના ઉત્પાદન, ખનિજોના નિષ્કર્ષણ અથવા સેવાઓની જોગવાઈ સાથે સંબંધિત છે। નંબર 2, કયા મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે? ઉદ્યોગોના સ્થાનીકરણ એટલે કે સ્થળ નક્કી કરવા પર અસર કરતા મુખ્ય પરિબળો આ મુજબ છે। કાચા માલની ઉપલબ્ધતા, ઉદ્યોગ માટે જરૂરી કાચો માલ સરળતાથી મેળવો। જમીન અને પાણીની ઉપલબ્ધતા, ઉદ્યોગ સ્થાપવા માટે પૂરતી જગ્યા અને પાણીનો પુરવઠો। મૂડી એટલે કે રોકાણ, ઉદ્યોગ સ્થાપવા અને ચલાવવા માટે જરૂરી નાણાં। બજાર, તૈયાર માલના વેચાણ માટે નજીકનું બજાર। શ્રમ, કાર્ય કરવા માટે સસ્તા અને કુશળ શ્રમિકોની ઉપલબ્ધતા। વીજળી અને અન્ય ઉર્જાના સ્ત્રોત, ઉદ્યોગો ચલાવવા માટે ઉર્જાની જરૂરિયાત। પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા, કાચા માલ અને તૈયાર માલની હેરફેર માટેની સુવિધાઓ। નંબર 3, કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે અને શા માટે? જવાબ થશે લોખંડ પોલાદ ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ એટલે કે બેકબોન તરીકે ઓળખાય છે। શા માટે? તો જોઈએ, લોખંડ પોલાદનો ઉપયોગ અન્ય લગભગ તમામ ઉદ્યોગો માટે જરૂરી મશીનરી, સાધનો, ઓજારો અને માળખાકીય સુવિધાઓ જેમ કે રેલવે, પુલ વગેરે બનાવવા માટે થાય છે। તે અન્ય ઉદ્યોગોને આધાર પૂરો પાડે છે, તેથી તેને કરોડરજ્જુ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 4, કપાસ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી શા માટે વિકાસ પામ્યો છે? જવાબ થશે કપાસ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી વિકાસ પામવાના કારણો આ મુજબ છે। નંબર 1, ગરમ અને ભેજવાળી આબોહવા, કાંતણ માટે ભેજવાળી આબોહવા ખૂબ જ અનુકૂળ છે જેથી દોરો તૂટે નહીં। નંબર 2, બંદરની સુવિધા, મુંબઈ બંદર હોવાથી કાચા માલની આયાત અને તૈયાર માલની નિકાસ સરળ બની। નંબર 3, શ્રમિકોની ઉપલબ્ધતા, મહારાષ્ટ્ર અને નજીકના રાજ્યોમાંથી કુશળ અને અકુશળ શ્રમિકો સરળતાથી મળી રહે છે। નંબર 4, મૂડી અને બજારની ઉપલબ્ધતા, મુંબઈ નાણાકીય કેન્દ્ર હોવાથી મૂડી મળી રહે છે અને તે મોટું બજાર પણ છે। નંબર 5, બેંગલુરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટેકનોલોજી ઉદ્યોગની વચ્ચે શું સમાનતા છે? જવાબ થશે બેંગલુરુ એટલે કે ભારતનો બેંગ્લોર અને કેલિફોર્નિયા કે જે યુએસએમાં આવેલ છે, બંને વચ્ચેની મુખ્ય સમાનતાઓ આ પ્રમાણે છે। શહેરોનું નામ, બંને સ્થળોને અનુક્રમે ભારતની સિલિકોન વેલી અને સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે।
નંબર 2 મહત્વપૂર્ણ કેન્દ્રો. બંને માહિતી ટેકનોલોજી એટલે કે આઈટી ઉદ્યોગના વિશ્વના મુખ્ય કેન્દ્રો છે. નંબર 3 શ્રમિકોની ઉપલબ્ધતા. બંને સ્થળોએ મોટી સંખ્યામાં કુશળ અને અનુભવી કર્મચારીઓ ઉપલબ્ધ છે. નંબર 4 બજાર અને મૂડી. બંને સ્થળો આંતરરાષ્ટ્રીય બજાર અને મોટા મૂડી રોકાણનો લાભ મેળવે છે. પ્રશ્ન નંબર 2 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. નંબર 1 સિલિકોન વેલી ક્યાં આવેલી છે? તો અહીંયા આપણે જોઈએ તો સિલિકોન વેલી એવો શબ્દ વાપરેલો છે. ભારતની સિલિકોન વેલી કે પછી અમેરિકાની તેવું અહીંયા દર્શાવેલ નથી. એટલે જોઈએ તો ઓપ્શનમાં બેંગલુરુ, કેલિફોર્નિયા, અમદાવાદ અને જાપાન એમ 4 શબ્દો આપેલા છે. એટલે સાચા જવાબ થશે બેંગલુરુ અને કેલિફોર્નિયા. કારણ કે ભારતના બેંગલુરુ અને અમેરિકાના કેલિફોર્નિયા એમ બંને દેશોના શહેરમાં સિલિકોન વેલી આવેલી છે. નંબર 2 નીચેનામાંથી વિકસતો કયો ઉદ્યોગ છે? સાચો જવાબ થશે માહિતી ટેકનોલોજી. શા માટે? તો લોખંડ પોલાદ, સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગ મુખ્યત્વે ઉત્પાદન હોય તેના પર આધારિત છે, જ્યારે માહિતી ટેકનોલોજી એટલે કે આઈટી સેવા આધારિત ઉદ્યોગ છે. નંબર 3 નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? તો અહીંયા ઓપ્શનમાં જોઈએ તો નાયલોન, શણ, એક્રેલિક અને પોલિએસ્ટર આટલા 4 શબ્દો આપેલા છે. તો સાચો જવાબ થશે પોલિએસ્ટર. પ્રશ્ન નંબર 3 તફાવત સ્પષ્ટ કરો. નંબર 1 ખેતી આધારિત અને ખનિજ આધારિત ઉદ્યોગ. ખેતી આધારિત ઉદ્યોગમાં આ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વનસ્પતિઓ અને પ્રાણીઓ આધારિત ઉત્પાદનોનો ઉપયોગ થાય છે. ઉદાહરણમાં જોઈએ સુતરાઉ કાપડ ઉદ્યોગ એટલે કે કપાસ, ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ એટલે કે અનાજ અને ફળ વગેરે, ડેરી ઉદ્યોગ એટલે કે દૂધ. ખનિજ આધારિત ઉદ્યોગ આ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજ અયસ્કોનો ઉપયોગ થાય છે. આ ઉદ્યોગોના ઉત્પાદનો અન્ય ઉદ્યોગોને પણ માલ પૂરો પાડે છે. ઉદાહરણમાં જોઈએ લોખંડ પોલાદ ઉદ્યોગ એટલે કે લોહ અયસ્ક, સિમેન્ટ ઉદ્યોગ એટલે કે ચૂનાના પથ્થર, એલ્યુમિનિયમ ઉદ્યોગ એટલે કે બોક્સાઇટ. નંબર 2 સાર્વજનિક ક્ષેત્ર અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો જે ઉદ્યોગોની માલિકી અને સંચાલન સરકાર દ્વારા કરવામાં આવે છે તેને સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય છે. ઉદાહરણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો જે ઉદ્યોગોની માલિકી અને સંચાલન સરકાર અને વ્યક્તિઓ અથવા કંપનીઓના સમૂહ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે તેને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય છે. ઉદાહરણમાં જોઈએ મારુતિ ઉદ્યોગ લિમિટેડ. પ્રશ્ન નંબર 4 નીચે આપેલી માહિતી યોગ્ય જગ્યાએ ગોઠવી બે ઉદાહરણ આપો. શરૂ કરીએ કાચો માલ તો કપાસ અને લોહ અયસ્ક. નંબર 2 કૃષિ આધારિત ઉદ્યોગ તો સુતરાઉ કાપડ ઉદ્યોગ અને ખાંડ ઉદ્યોગ. નંબર 3 સહકારી ઉદ્યોગ તો અમૂલ અને મધર ડેરી.